તારે શું કામ હોય? કાંઈ કામ ન હોય. મમ્મીને તો કેટલું કામ હોય. જો તારે સ્કૂલે જવાનું હોય તો ટિફિન બનાવવાનું, કપડાં ધોવાના, કચરા પોતા કરવાના, આટલા બધા કપડાની ઇસ્ત્રી કરવાની. તારે શું ખાલી સ્કૂલે જવાનું ને હોમવર્ક કરવાનું? મારી વાત તો સાંભળ, પણ મારે સ્કૂલે જવાનું, પછી ઘરનું કામ કરવાનું. ઘરનું કામ તો મમ્મી કરે. ઘરનું કામ બુક ને કોણ મૂકે બેગમાં? બેગમાં મૂકવાનું હોય. બેગમાં કોણ મૂકે? મમ્મી. મમ્મી નો મૂકે, હાલ મૂકે. આવી મૂકે. તો પછી તને નવડાવવાની, તને યુનિફોર્મ પહેરાવવાનો, બધું મમ્મીને કરવાનું. પછી મારે લેસન કરવાનો, કંપાસ બેગમાં મૂકવાનો, પછી આઈ કાર્ડ બેગમાં મૂકવાનું. અત્યારે જો બુક ગોઠવી ને તો લેસન કરીને ગોઠવવું તો પડે ને, બરાબર મૂકવું તો પડે ને એની જગ્યાએ. એટલું તો તારે કરાય ને. પછી કેટલું હોમવર્ક કર્યું? એક પેજ હતું હોમવર્કનું. 5 મિનિટ થાય અને મમ્મીને તો આખો દિવસ કામ કરવાનું. ઉપર સ્કૂલે જવાનું, પછી મેમ બધું ભણાવે ઈ ભણવાનું, પછી તારે તો આપણું ઘરે કામ જ કરવા નાખવાનું, કઈ યાદ જ ન કરવું પડે તારે. મારે યાદ તો રાખવું પડે ને બધું. રસોઈ કેમ કરવાની હોય, એમાં શું શું નાખવાનું, એ બધું યાદ ન રાખવાનું હોય. તારે સ્કૂલનું ભણવાનું યાદ રાખવાનું, મારે ઘરનું યાદ રાખવાનું. મમ્મી જેટલું તો કામ ન હોય ને તારે, કે હોય?